અને કાલ સુધીમાં જો સરગમ પાછી ઘરે નથી આવી તો તમે લોકો પરમ દિવસનો સૂરજ નહીં જોઈ શકો. એટલે તું અમને ધમકી આપે છે? ધમકી નથી, આના વિરુદ્ધ કંઈ પણ કરીને જો એટલે તમને મારી હિંમત દેખાઈ જશે. હું તમને લોકોને મારીશ નહીં, પણ એવી જગ્યાએ પૂરી દઈશ ને કે તમને આ જીવન અંધારામાં રહેવું પડશે. અને આને ધમકી ના સમજતા, આ ચેતવણી છે. કેમ કે હું મારી સરગમ માટે કંઈ પણ કરી શકું છું, કંઈ પણ. આપણને પૂરશે? અરે એની હેસિયત શું છે? પોતાની પત્નીને તો એરેસ્ટ થતા બચાવી ન શક્યો, પછી પાછો હોશિયાર ઠોકો આવ્યો છે. શાંતિ રાખ મોન્ટી. સારું છે કે આપણે ધ્વનિતની સામે કઈ વધારે પડતું બોલ્યા નથી, નહીંતર આપણે શું કરવાના છીએ ને એ હંધી એ વાતની જાણ ધ્વનિતને થઈ જાત અને આપણા નબળા પાસા એની સામે ખુલ્લા પડી જાત ને તો આપણે આપણી રમત પહેલેથી જ હારી જાત. આવો રંગનો ધંધો ન કરવાનો હોય. જોયું ને, પોતે જ મુસીબતમાં પડી ગઈ ને. શાંત થઈ જાઓ પોખરાજભાઈ. અત્યારે સરગમ જેલમાં છે, એને બહાર કઈ રીતે કાઢવી એ વિચાર કરવાનો છે. ફક્ત એટલો જ વિચાર નથી કરવાનો, 2 દિવસથી ઘરમાં પાણી નથી આવ્યું એનો પણ વિચાર કરવાનો છે. 31મી તારીખે બહુ જ મોટી રકમ ચૂકવવાની છે એનો પણ વિચાર કરવાનો છે. સરગમ તને બેલ મળી ગઈ? ના. તો પછી તું એને ઘરે કેવી રીતે લઈને આવ્યો? બધી જ ફરિયાદ પાછી ખેંચાઈ ગઈ, એટલે ઇન્સ્પેક્ટર પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આટલી જલ્દી? પણ એક સાથે આટલા બધા લોકો કેસ પાછો ખેંચી લેવા તૈયાર કઈ રીતે થયા? એના માટે મેં ઇન્દુ આંટીને ધમકાવ્યા હતા, એટલે મને લાગે છે કે એમને બધી જ ફરિયાદ પાછી ખેંચી લીધી હશે. ઇન્દુબેન આવી રીતે ધ્વનિતની ધમકીથી ડરી જાય એમાંના તો છે નહીં, તો પછી નક્કી આ કોઈ બીજા મોટા માથાએ કર્યું હશે. કોણ હશે? સરગમ, તને લોકઅપમાં બેસાડી હતી? ના, બહાર બાંકડા પર બેઠી હતી. બેટા, જા તું ફ્રેશ થઈ જા અને આ કપડાં બદલી લે. જા. તારે માત્ર એટલું જ કહેવાનું છે લોકોને કે તારો જન્મ ધાંગધ્રામાં થયો હતો અને તારા મા બાપ તને મૂકીને ચાલ્યા ગયા હતા. મોટી બેન, બીજી કોઈ વિગત છે તારી પાસે મોટી બેન કે જે નાનાજીએ તને કહી હોય? કે પછી એ વકીલને ખબર હોય કે એ લોકો ક્રોસ ચેક કરી શકે? હા, જોવાની વાત એ છે કે એ દિવસે પણ ધૂળેટી જ હતી, એટલે જો તને એ લોકો પૂછે ને તો તારે એમ કહેવાનું કે એ લોકો મને અનાથ આશ્રમમાં મૂકી ગયા ને એ પછી અનાથ આશ્રમ વાળાએ કહ્યું હતું કે એ દી પણ ધૂળેટીનો જ હતો, એટલે તારો જન્મ ધૂળેટીના દીએ થયો છે. પેલો માણસ ઘરે આવ્યો હતો. કોણ? ભરતભાઈ? હા, અમે લોકો એમને પકડવા ગયા પણ ખબર નહીં ક્યાંય ગાયબ થઈ ગયે. ખબર નહીં માણસ કોણ હશે અને શું કામ આપણી પાછળ પડી ગયા છે. મને નથી લાગતું કે ઇન્દુ આંટી સાથે સંકળાયેલા છે. એમનો બીજો જ કોઈ સ્વાર્થ છે, પણ એમને
ત્યાં આગ કેમ લગાડી હશે? ખબર નહીં આ કોણે લગાડી હશે, કારણ કે ઇન્દુ આંટીએ પણ હોળીના દિવસે ગ્રાઉન્ડ ઉપર કેમિકલ વાળું લિક્વિડ છાંટ્યું હતું, તો એનાથી આગ લાગી હોઈ શકે. કે પછી પહેલા પેલા માણસે કેમિકલ વાળું લિક્વિડ મેળવ્યું હશે, કઈ જ સમજાતું નથી. પણ મેં તો સપનામાં નહોતું વિચાર્યું કે મારા જન્મ દિવસના દિવસે મારે લોકઅપની હવા ખાવી પડશે. જન્મદિવસ? તારો જન્મદિવસ? ધૂળેટીના દિવસે તારો જન્મદિવસ? તારો જન્મદિવસ તો અને બર્થ સર્ટિફિકેટમાં જે ડેટ છે હું એ જ દિવસે સ્કૂલથી લઈને કોલેજ સુધી અને કોલેજથી લઈને આપણા લગ્ન સુધી બર્થડે સેલિબ્રેટ કરું છું. પણ એકચ્યુઅલીમાં તો અનાથ આશ્રમ વાળાએ મને કહ્યું કે મારો જન્મ તિથિ પ્રમાણે ધૂળેટીના દિવસે થયો હતો. હું ધૂળેટીના દિવસે જ એ લોકોને મળી હતી. અને હા, બીજી એક ખાસ વાત યાદ આવી. જ્યારે એ લોકો તને પૂછે ને ત્યારે તું કહેજે કે જ્યારે તને અનાથ આશ્રમમાં મૂકી ગયા ને ત્યાં તારા ગળામાં એક ચેન હતી જેમાં એક લોકેટ હતું. એમાં મારો અને તારા પપ્પાનો ફોટો હતો. જેવું બાળક જન્મ્યું ને એટલે એ માણસે એના ગળામાંથી ચેન કાઢીને એ બાળકને પહેરાવી દીધી. શું? લોકેટ વાળી ચેન. મીરા કાકી, શું થયું? અત્યારે તમે અહીંયા કેમ બેઠા છો? રૂપ, મારા ભાઈની વાઈફની ટ્રીટમેન્ટ માટે 1 લાખ રૂપિયા ભરવાના છે. મને સમજાતું નથી કે હું એને કયા મોઢે ના પાડું. અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ સારી નથી. હું કઈ રીતે કહું એને? હું સમજુ છું મીરા કાકી. સવેરી પરિવાર જો 1 લાખ રૂપિયાની મદદ ના કરી શકે તો સવેરી પરિવારનું કેટલું ખરાબ કહેવાય. અને તમારા ભાઈએ પણ કેટલી આશા રાખીને મદદ માંગી હશે ને. તમે બિલકુલ ચિંતા ના કરો મીરા આંટી, 1 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ જશે. પણ સરગમ, અત્યારે આપણા ઘરમાં પૈસાની આટલી બધી મારામારી ચાલે છે અને આવી પરિસ્થિતિમાં આટલા બધા પૈસાની વ્યવસ્થા કેવી રીતે થશે? મેં જે કલર વેચ્યા છે ને એમાંથી સારી એવી રકમ ભેગી થઈ છે. પણ સરગમ દીદી, એ પૈસાથી તો આપણે ઘરનો વેરો ભરવાનો છે ને. નહીં તો પાણી ચાલુ કેવી રીતે થશે? પાણી વગર તો 1 દિવસ માંડ જાય છે. એ પણ થઈ જશે અને પછી પણ પૈસા બચશે. તમે બિલકુલ ચિંતા ના કરો અને તમારા ભાઈને કહી દો કે કાલ સુધીમાં પૈસા પહોંચાડી દઈશું. પણ સરગમ, આ મને યોગ્ય નથી લાગી રહ્યું. અરે, એ પણ તો તમારા પોતાના જ છે ને. અને પોતાના એ જ બારણે ટકોર મારે છે જેમને વિશ્વાસ હોય છે કે બારણું ખુલશે. એટલે તમે બિલકુલ ચિંતા ના કરો. અને આપણા ઘરમાં જે પ્રોબ્લેમ્સ છે એ તો બધી ટેમ્પરરી છે ને. બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ધ્વનિત, આ લે, આને ગીરવે મૂકીને પૈસા લઈ આવ. શું? અચાનકથી તું આને ગીરવે મૂકવા કેમ માંગે છે? મીરા આંટીને 1 લાખ રૂપિયાની જરૂર છે. એમના ભાભીની ટ્રીટમેન્ટ ચાલે છે એટલે જરૂર છે. એમના ભાઈને પૈસા આપવાના છે. તો આને ગીરવે મૂકવાની શું જરૂર? આપણે રંગ વેચીને આટલા બધા પૈસા કમાયા છે ને, તો એમાંથી મીરા આંટીને પૈસા આપી દેજે. અરે, એમાંથી તો મકાનનો વેરો ભરવાનો છે ને. અને પછી જે પૈસા બચશે એમાંથી મોટી બા 31 તારીખ સુધીમાં ભીમભાઈને પેમેન્ટ કરશે. એ પણ તો જરૂરી છે ને. અને મીરા આંટીના ભાઈને પૈસા આપવા પણ એટલા જ જરૂરી છે. એટલે હમણાં આપણે એ પૈસાને હાથ નથી લગાડવો. એમાંથી આપણે ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરીએ અને આમાંથી મીરા આંટીના ભાઈની પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ. એ પણ તો ફેમિલી જ છે ને. સરગમ,
આ એકમાત્ર એવી વસ્તુ છે જે તારા જન્મ સાથે સંકળાયેલી છે, અને તું શું કામ ગીરવે મૂકી રહી છે? વસ્તુઓનું મહત્વ તો ત્યારે સર્જાય છે જ્યારે એની સાથે કોઈ લાગણી જોડાયેલી હોય. અને જેને મને આ લોકેટ ગળામાં પહેરાવ્યું એને તો મારા માટે કોઈ જ લાગણી નહીં હોય ને, કારણ કે એને તો મને આ પહેરાવીને છોડી દીધી. એટલે આનું કોઈ જ મૂલ્ય નથી. એમ પણ મારા માટે વસ્તુ નહીં, વ્યક્તિ મહત્વના છે. અને એમ પણ આ ચેન રાખીને ક્યાંક ને ક્યાંક મને અંદર તો દુઃખ જ થઈ રહ્યું છે ને કે મારા જે કોઈ પણ મા બાપ હતા એમણે મને તરછોડી દીધી. તો પછી હવે યાદ રાખવાનો પણ શું અર્થ છે? સરગમ, મને લાગે છે કે તારે આ લોકેટ ના ગીરવે મૂકવું જોઈએ. શું લાગે છે જરૂરી નથી, પણ શું જરૂરી છે એ વિચારવાનું છે. મેં તને કહ્યું ને કે તું આ ચેન ગીરવે મૂકી દે એટલે બસ મૂકી દે. જો મારે કાલે મોટી બા સાથે કોર્પોરેશનની ઓફિસ જવાનું છે એટલે આ કામ તારે જ કરવું પડશે. અને પછી તું મીરા આંટીને પૈસા આપી દેજે. ફરી એકવાર વિચારી લે. મેં વિચારી લીધું છે. રૂપ, હા કાકી. રૂપ, પાણીનું ટેન્કર મંગાવ્યું છે. હું વોશિંગ મશીન ચાલુ કરું છું. તારા અને આયાના જેટલા પણ કપડાં હોય ને એ બધા આપી દે. હમણાં લાવી. હાલો, એક મિનિટ, હું પેન્ટનું ખિસ્સું ચેક કરી લઉં. કઈ રહી તો નથી ગયું ને? હા, હાલો કાકી. આ શું છે? એઆઈને જ પૂછી જોઉં, કદાચ કોઈ માહિતી મળી જાય. એઆઈ, આ શું છે એ જણાવો. આનો રંગ સફેદ છે, આની સ્મેલમાં થોડી કડવાશ છે, અને આ કરકરો પાવડર લાગે છે. આ એક માઇલ્ડ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ પાવડર હોઈ શકે અથવા કોઈ એક્સપાયર્ડ મેડિકલ સ્કિન પાવડર લાગે છે અથવા કોઈ એલર્જન મિક્સ્ડ કોસ્મેટિક લાગે છે કે જેનાથી સ્કિન એલર્જી થઈ શકે છે. સ્કિન પર એલર્જી? પૂરેપૂરી વેરાની રકમ લઈ આવીશું સાહેબ. હમણાં ને હમણાં પાણી ચાલુ કરાવી દો તમે. એક મિનિટ બેન, મારે એકાઉન્ટ નંબર ચેક કરવો પડશે તમારો. થોડું જલ્દી કરજો હો સાહેબ. 2 દિવસથી ઘરમાં પાણીની બહુ જ તકલીફ છે. હું બિલ પણ સાથે લેતી આવી છું, એટલે તમારે બીજી કોઈ વિગત જોઈતી હોય તો પણ એમાંથી મળી જશે. અરે, સરગમ ક્યાં જતી રહી? અયાન, ગઈકાલે પૂરી ધૂળેટી આપણે વ્યવસ્થિત રીતે રમી ના શક્યા, તો મને એમ થયું કે આજે ફરીથી તમારી સાથે ધૂળેટી રમું. શું ગાંડા જેવું વર્તન કરે છે રૂ? આ કઈ સમય છે ધૂળેટી રમવાનો? અરે પણ એમાં વાંધો શું છે?
સમય સમય બધું શોભે. આ ડબ્બી મને તમારા ખિસ્સામાંથી મળી અને આ ડબ્બીમાં જે પાવડર છે એને મેં કલર સાથે મિક્સ કરી દીધો. મને એમ લાગ્યું કે આનાથી રંગ વધારે પાક્કો થઈ જશે, નહીં? શું કર્યું તે? તને કઈ ખબર પડે છે? અયાન, કેમ આવું વર્તન કરી રહ્યા છો? ગાંડી થઈ ગઈ છે. તે આ પાવડર મારા ગાલ પર કેવી રીતે લગાવ્યો? શું થયું અયાન? તમે કેમ આટલા બધા ગભરાઈ ગયા છો? એ પાવડરમાં કેમિકલ મિલાવેલું હતું. મારી ચામડી પર રિએક્શન આવી જશે. એ જ રિએક્શન ને જે સરગમ દીદીના કસ્ટમર પર એમના કલર્સ લગાડવાથી થયું હતું, એ જ ને? હા, તું શું કહેવા માંગે છે? એ જ જે તમે છુપાવવા માંગો છો. હું કશું જ નથી છુપાવતો રૂપ. રંગે હાથ પકડાઈ ગયા છો તમે. હવે તમે સાચું બોલી દો, એ જ તમારા માટે સારું છે. અરે સાચું જાણવું છે ને? સાચું જાણવું છે ને? તારે તો ઠીક છે. સાંભળ, એ કલરમાં કેમિકલ મેં જ મિલાવ્યો હતો અને એ પણ ઇન્દુ આંટીના કહેવા પર. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ. મને એમ કે આપણી વચ્ચે આટલું થયું તો હવે તો તમે સુધરી ગયા હશો, પણ ના. હવે હું સમજી ગઈ છું કે તમે ક્યારે બદલાશો જ નહીં. અરે આટલી ઘટના ઘટી ગઈ તેમ છતાં તમે ઇન્દુ આંટીનો સાથ આપી રહ્યા છો. મેં આ બધું મજબૂરીમાં કર્યું છે. જુઠ્ઠું. ફરી એકવાર જુઠ્ઠું નહીં બોલતા. તમે કઈ જ મજબૂરીમાં કર્યું જ નથી. તમે જે પણ કંઈ કર્યું છે તમારી મરજીથી કર્યું છે. હા, મેં મારું અને તારું વિચારીને જ આ બધું કર્યું છે. અને એમ પણ આ ઘર ભાંગી પડ્યું છે. આ ઘરમાં હવે ક્યાં કઈ રહ્યું જ છે? આ ઘરમાં નથી પ્રેમ કે નથી પૈસો. આ ઘરમાં મને માન, સન્માન, લાગણી, સ્થાન એ બધું ક્યારે મળ્યું જ નથી. મળ્યું છે તો માત્ર દયા અને દયા જ. અને ઇન્દુ આંટી પાસેથી મને પૈસા મળતા હતા ને, બસ એટલા માટે જ હું આ બધું કામ કરતો હતો. જો આપણે સુખેથી રહેવું હશે ને તો ઇન્દુ આંટીનો સાથ આપવો જ પડશે. તું પણ એ લોકોનો સાથ આપવાનો છોડી દેજે. ઉગતા સૂરજને સૌ કોઈ નમે, આઠમતાને નહીં. મહેરબાની કરીને આ વિશે કોઈ સાથે ચર્ચા કરતી નહીં રહું. તમે આટલી બધી ભૂલ કરી તેમ છતાં આ લોકોએ તમને માફ કર્યા અને હવે તમે આ લોકો વિરુદ્ધ જ કાવતરા કરી રહ્યા છો. બસ હવે બહુ થયું. હું હમણાં જઈને આ બધાને કહી દઉં છું કે તમે ઇન્દુ આંટી સાથે મળેલા છો અને તમે જ કલર્સમાં કેમિકલ મિલાવ્યું છે. મૂર્ખના બન. જો આપણે ભવિષ્ય સુધારવું હશે ને તો ઇન્દુ આંટીનો સાથ દેવો પડશે. અયાન, મને રોકવાની હિંમત પણ ના કરતા. હું ખોટાનો સાથ ક્યારેય નહીં આપું. અયાન, ઉભો રે, મને જવાબ આપ. કોણ છે તું? તું મારી સાથે કેવું વર્તન કરી રહી છે? અરે હું તારી બાપની ઉંમરનો છું અને તું મને તુકારે બોલાવી રહી છે. કોઈને તુકારે બોલાવવું એ મારા સંસ્કારમાં નથી, પણ તારા જેવાને માન આપવું એ મને માન્ય નથી.
મને ખબર છે કે તે જ મને ફસાવી છે. ગઈકાલે જે મને પોલીસ પકડીને જેલમાં લઈ ગઈ એમાં તારો જ હાથ હતો ને? અરે આ શું બોલી રહી છે તું? મને ખબર છે મારા કલરમાં કેમિકલ તે જ મેળવ્યું હતું. તું જ્યારે કલર લેવા આવ્યો તો બધા પેકેટ ચેક કર્યા હતા ને? હિન્દુ આંટી સાથે મળીને બધો પ્લાન કર્યો છે ને? તારી કોઈ ગેરસમજ થાય છે. હું તો તારા સારા માટે આવ્યો છું. મેં કોઈ કેમિકલ નથી ભેળવ્યા કે નથી કોઈ કાવતરા રચ્યા.